નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇજી એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું ગોપાલ ઝાપડી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સરસ મજાનો પાઠ ધોરણ 6 પ્રથમ ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ, એના વિશે આજે આપણે છે એ ચર્ચા કરીશું। તો આપણને ઘણીવાર સવાલ થાય કે આજથી 3 વર્ષ પહેલા જે ઘટના ઘટેલી છે એ ઘટનાને જોવા માટે આપણે શું કરીએ છીએ, તો કે જૂના જે અખબારો હોય એને આપણે જોઈએ છીએ અને આપણને ખ્યાલ આવે કે આજથી 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પહેલા છે એ આવી ઘટના કઈ ઘટી હતી। તો હજારો વર્ષ પહેલાનો જે ઇતિહાસ છે એ જાણવાના કયા કયા સ્ત્રોતો છે તો એ આપણે આ ચેપ્ટરની અંદર છે અભ્યાસ મેળવશું। તો અભ્યાસના સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણવાનું છે। તો સામાજિક વિજ્ઞાનનો આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે કે જે સામાજિક વિજ્ઞાન છે એ આપણને જે મનુષ્યના જે સામાજિક છે તો એના વિશ્વથી આપણને માહિતગાર કરે છે। એની અંદર આપણને ભૂગોળ છે, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનોની જાણકારી આપે। કેવા જે સામાજિક છે તો એમાં ભૂગોળનો આપણને માહિતી આપે છે, અર્થશાસ્ત્રની માહિતી આપે છે, સામાજિક પરિસ્થિતિ છે, કોઈ સંસ્થાઓ છે, કોઈ રાજકીય પ્રવૃત્તિઓ છે, કોઈ સંગઠન છે, તો એની જાણકારી આપણને છે એ આના દ્વારા મળતી હોય છે। ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનો આપણને વર્તમાન સમયનો સમાજ જીવનનો પણ પરિચય કરાવે છે। ઇતિહાસ જે ભૂતકાળ છે એની સાથે સાથે આપણને જે વર્તમાન સમાજ જીવન છે તો એનું પણ આપણને શું કરે છે તો કે પરિચય કરાવે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે અને એની મદદથી આપણે વર્તમાન કાળને શું કરીએ છીએ તો કે જાણી શકીએ છીએ। માનો કે આજથી હજારો વર્ષ પહેલા જે પૂર્વજો હતા શું એ આવી જ વાહન વ્યવસ્થાઓ ભોગવતા હશે, આવી જ સુખ સુવિધાઓ ભોગવતા હશે, એની પાસે અત્યારે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ત્યારે એ ઉપયોગ કરતા હશે તો કે ના। આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજને સમજી શકીએ છીએ। જ્યારે માનવી અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો હતો ત્યારે તેનું જીવન કેવું હતું કે આજથી 11,000 વર્ષ પહેલા અગ્નિની શોધ થઈ, તો જ્યારે અગ્નિની શોધ નથી થઈ ત્યારે માણસનું જીવન કેવું હતું તો કે કાચું માંસ ખાતો હતો, રખડતું ભટકતું જીવન જીવતો હતો। તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાન વગેરે કેવી રીતે રહેતો હશે કે ત્યારે આવી બધી સમૃદ્ધ ખેતી નથી, તો માણસ એ સમયે ખેતી કેવી રીતે કરતો હશે, એ સમયના રસ્તાઓ કેવા હશે, એ સમયની વાહન વ્યવસ્થાઓ કેવી હશે, એ સમયના મકાનો કેવા હશે, બરાબર? તો એ કેવી રીતે રહેતા હશે। તો ઇતિહાસ આપણને આવા માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસા વિશે શું કરે તો કે માહિતી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જે જૂના જીવનની છે એની શું કરે છે તો કે એક સફર કરાવે છે અને એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, એમ અનેક યુગોના રીતિ રિવાજો છે, તેમના ખોરાકો છે, એમના પોશાકો શું છે એ આપણને છે એ જાણવા છે મળતું હોય છે અને આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ છીએ, બરાબર? તો એના પછી આપણે જોઈએ કે આપણે ભૂતકાળમાં માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે। તો ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલું નથી, વર્તમાન કાળની વ્યવસ્થા કરીને પણ રૂપ છે। કે ઇતિહાસ છે એ ખાલી ને ખાલી ભૂતકાળ સાથે સંકળાયેલો નથી પણ વર્તમાન કાળની શું છે તો કે કડી રૂપ છે। આપણા પૂર્વજો કેવા હતા, આપણા જે પૂર્વજો છે આજથી હજારો વર્ષો પહેલાના, તો એ કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, એમના જીવનના અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણને અહીંયાથી જોવા મળે છે, બરાબર? તો આ માનવીના જીવનમાં આવા પરિવર્તનોથી માહિતગાર થાય। હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે આપણે, તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય, બરાબર? તો સૌપ્રથમ ભૂજપત્રોનો સમાવેશ થાય, કોનો તો કે ભૂજપત્રોનો સમાવેશ થાય, પછી તો કે શિલાલેખનો સમાવેશ થાય, કોનો તો કે શિલાલેખોનો સમાવેશ થાય, બરાબર? પછી તો કે તાડપત્ર છે, કોનો તો કે તાડપત્રનો સમાવેશ થાય। તો ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો વિશે આપણે જોઈએ તો એક ચિંતનભાઈએ છે વર્તમાનપત્રની અંદર ગુજરાતમાં જે કચ્છમાં 4,000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે, તેને આશ્ચર્ય થયું કે ભાઈ 4,000 વર્ષ પહેલા એક કચ્છની અંદરથી એક સરસ મજાનું શહેર મળી આવ્યું છે, બરાબર? તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર છે કેટલું, તો કે 4,000 વર્ષ જૂનું છે, તે કોણે અને કેવી રીતે બંધાવ્યું છે, તેના લોકો ખોરાકો કેવા ખાતા છે, કપડાઓ કેવા પહેરતા છે। ચિંતનને મનની અંદર જ પ્રશ્ન થયો કે ભાઈ 4,000 વર્ષ જૂનું એ શહેર મળી આવ્યું છે તો ત્યારે લોકો છે એ ખોરાક કેવો લેતા હશે, ત્યારે લોકો છે એ કપડા કેવા પહેરતા હશે, ત્યારે લોકો છે એ મકાનો કેવી રીતે બાંધ્યા હશે, અને આ 4,000 વર્ષ છે એ ખબર કેવી રીતે
પડી. તો એ છે C14 અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ. કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા આપણને છે એ જાણવા મળે છે કે આ શહેર છે કે આ જે છે એ કેટલું જૂનું છે. તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ છીએ? તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે, જેમાં આપણે પહેલા વાત કરવાની છે કોની? તો કે તાળપત્રની. કોની વાત કરવાની છે? તાળપત્રની. તો પ્રાચીન સમયની અંદર માનવી લખવા માટે તાળપત્રનો ઉપયોગ કરતો. કોનો? તો કે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે શું કહીએ છીએ? હસ્તપ્રત કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે હસ્તપ્રત. હવે તાળપત્ર એટલે શું? તો કે તાળપત્રો એટલે તાડના વૃક્ષો, તાડના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો. તાડપત્રો એટલે શું? તો કે જે તાડ છે એ તાડના જે પર્ણ છે, એના વૃક્ષના જે પર્ણ એટલે કે પાંદડાઓ છે એના ઉપર લખાયેલા હસ્તપ્રતો. બરાબર. પછી ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયની અંદર ક્યાં થઈ છે? તો કે હિમાલયની અંદર થતા ભુર્જ નામની વનસ્પતિની આંતરછાલની અંદર જે હસ્તપ્રતો લખવામાં આવે એને શું કહેવાય? તો કે ભોજપત્ર કહેવાય. તો તાડપત્ર એટલે શું? તો કે તાડ એટલે તાડના વૃક્ષની આંતરછાલમાં લખવામાં આવેલા હસ્તપ્રતો. અને ભોજપત્ર એટલે તો કે હિમાલયમાં થતા ભુર્જ નામની વૃક્ષની આંતરછાલની અંદર જે લખાવવામાં આવેલા હસ્તપ્રતો છે એને શું કહેવાય? તો કે ભોજપત્ર કહેવાય. તાડના પર્ણ અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા અને એમાંથી આપણને તેમના ભાષા અને જીવનની પદ્ધતિ આપણને જાણવા મળે છે કે એ સમયે એ પોતાનો ઇતિહાસની અંદર લખતા. અમુક એવી બાબતો હોય નોંધપાત્ર એવો લખતા. આવી અનેક આપણને હસ્તપ્રતો મળી આવી છે. આવા તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખેલી જે હસ્તપ્રતો માંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને શું મળે છે? તો કે માહિતી મળે છે. આવા જે તાડપત્રો છે, આવા જે ભોજપત્રો છે, એના ઉપર જે આવા અમુક નોંધપાત્રીય જે લખાવેલા દસ્તાવેજો છે એ આપણને જોવા મળે છે. અને એ હસ્તપ્રતોમાંથી આપણને પ્રાચીન યુગના માનવી છે તો એની વિશેની આપણને શું મળે છે? તો કે માહિતી મળે છે. જો આ છે એ તાડપત્રો છે, આ છે ભોજપત્ર છે. બરાબર. તાડપત્ર અને ભોજપત્ર બંનેની અહીં આકૃતિ આપી છે. હવે આવી જે તાડપત્રો હોય મંદિરોના મઠોમાં સચવાયેલી છે. આ તાડપત્રોના ભોજપત્રો છે એ કઈ કઈ જગ્યાએ સચવાયેલી છે? તો કે મંદિરની અંદર. ક્યાં? મંદિરની અંદર. અને બીજું ક્યાં છે? તો કે મઠની અંદર. તો આવા જે તાડપત્રો છે એ મંદિર અને મઠ ત્યાં સચવાયેલા છે. આ શેમાં? તો કે સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલા છે. કઈ કઈ ભાષાની અંદર લખાયેલા છે? તો કે એક છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. બીજું છે એ શેમાં? તો કે અમુક છે એ તમિલ ભાષાની અંદર લખાયેલા છે. અને અમુક છે એ કેવી? તો કે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલા છે. તો સરસ મજાનો પ્રશ્ન પૂછે કે તાડપત્ર અને ભોજપત્ર છે કઈ ભાષાની અંદર લખાયેલા છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ સંસ્કૃત, તમિલ અને પ્રાકૃત ભાષાની અંદર આપણને આવા લખાણો છે એ જોવા મળે છે. કોઈ કવિતાઓ હોય, નાટકો હોય, વાર્તાઓ હોય, મહાકાવ્ય હોય, આ બધું આપણને તાડપત્ર અને ભોજપત્ર ઉપર શું છે? મળી આવે. શું શું મળી આવે? તો કવિતાઓ મળી આવે છે, નાટકો મળી આવે છે, વાર્તાઓ મળી આવે છે. કોઈ મહાકાવ્ય હોય તો એ પણ આપણને છે એ તાડપત્ર અને ભોજપત્ર ઉપર છે શું છે? તો કે લખાયેલા આપણને છે એ જોવા મળે છે. અને તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીતિ રિવાજો હોય, સામાજિક માન્યતાઓ હોય, રાજાઓની જીવનશૈલી હોય, કોઈ વિજ્ઞાન, કોઈ શિક્ષણ, કોઈ દવા, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. કોઈ પોથી સ્વરૂપે પણ સચવાયેલા હોય. બરાબર. તો એની અંદર શું હોય? તો કે આપણા જે પ્રાચીન ધાર્મિક રીતિ રિવાજો છે એની નોંધ એની અંદર જોવા મળે. આપણા જે કઈ સામાજિક માન્યતાઓ છે તો એની આપણને નોંધ એની અંદર જોવા મળે. કોઈ રાજાઓએ સરસ મજાનું કાર્ય કર્યું તો એ રાજાઓની નોંધ આપણને એમાં જોવા છે મળે છે. કોઈ એવું વિજ્ઞાન હોય, કોઈ શિક્ષણની બાબત હોય, કોઈ એવી દવાઓ હોય તો એ પણ છે એની અંદર આપણને વિશેષ પ્રમાણની અંદર માહિતી છે એ તાડપત્ર અને ભોજપત્ર દ્વારા આપણને છે એ મળી આવે છે. ત્યારબાદ અભિલેખો. જો અહીંયા તમને જુનાગઢનો અશોકનો જે અભિલેખ છે, શિલાલેખ, એ આપણને અહીંયા બતાવવામાં આવ્યો છે. બરાબર. તો અભિલેખ એટલે શું? તો કે ધાતુ અને પથ્થરો પર કોતરાયેલા લેખ અભિલેખ કહેવાય. શું હોય? તો કે કોઈ ધાતુ હોય અથવા તો પથ્થર ઉપર, શેના ઉપર? પથ્થર ઉપર જે કોતરાયેલા લખેલા લેખો હોય એને શું કહેવાય? તો કે અભિલેખ કહેવાય. શું કહેવાય? તો કે અભિલેખો કહેવાય. બરાબર. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. જેમ તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી ઇતિહાસ જાણી શકીએ છીએ એવી જ રીતે આપણે અભિલેખોમાંથી પણ શું છે? તો કે ઇતિહાસ છે આપણે જાણી શકીએ છીએ.
રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા કે રાજાઓ હોય એ પોતાનો કોઈ એવો સંદેશો આપવો હોય અથવા તો કોઈ આદેશો આપવો હોય, કોઈ કાયદો નવો બનાવે છે રાજાઓ, બરાબર, તો એ રાજા છે એ એવા કાયદાઓ આવી શિલાલેખા ઉપર કોતરાવી અને પ્રજા સુધી છે એ શું કરે તો કે સંવાદ એટલે વાતચીત કરે અથવા તો પહોંચાડે છે. તો પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો ઉપર અંકિત કરાવવામાં આવતી. તો પ્રાચીન સમયના જે ભારતના રાજાઓ હતા અથવા તો એ જે રાણીઓ હતી એ એમનું રાજ્ય છે, એમને જે રાજાઓ સાથે યુદ્ધ કર્યા છે અને એમણે જે વિજય મેળવેલો છે, તો એ વિજય છે પોતે જે ધર્મ, કોઈ બૌદ્ધ ધર્મના રાજા હતા, કોઈ જૈન ધર્મના રાજા હતા, કોઈ હિન્દુ ધર્મના રાજા હતા, તો પોતાના ધર્મની બાબતો છે, પોતાની સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો ઉપર છે એ શું કરતું તો કે કોતરાવેલા હતા. આવા અભિલેખો અને અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા. મતલબ આવા જે અભિલેખાઓ છે, શિલાલેખો ઉપર જે લખાયેલા લેખો છે ને એ શું થતું તો કે લાંબા સમય સુધી ટકી રહેતા. કેવા હતા તો કે લાંબા સમય સુધી છે એ શું હતું તો કે ટકી રહેતા હતા. જ્યારે તાડપત્ર અને ભૂજપત્ર ઉપર તો શું ઉદય થઈ જાય, એવું થઈ જાય તો લાંબો સમય સુધી છે ટકી નતા રહેતા. પણ શિલાલેખા છે એ કેવી છે તો કે અભિલેખો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. અને અશોકનો શિલાલેખ છે ખૂબ જ જાણીતો છે. જો અહીંયા તમને આપેલો છે અશોકનો શિલાલેખ. ક્યાં આવેલો છે તો કે જુનાગઢની અંદર. ક્યાં આવેલો છે તો કે જુનાગઢની અંદર. હવે વાત કરવાની છે આપણે તામ્રપત્રની. કેની વાત કરવાની છે આપણે તો કે તામ્રપત્રોની, બરાબર. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે શું થાય? તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર જે લખવામાં આવતું લખાણ છે અથવા તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું જે લખાણ છે એને શું કહેવાય? તામ્રપત્ર કહેવાય. અનેક રાજાઓએ પોતાના વહીવટ અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ઘણા બધા રાજાઓ છે પોતે જે પોતાનું રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે એ અમુક પ્રકારના જે વહીવટો કરે છે, તો એ વહીવટો છે, બરાબર. ત્યાર પછી પોતે જે રાજાઓએ અમુક મંદિરોને દાન આપ્યું હોય તો એ દાનની માહિતી પણ આવા તામ્રપત્ર ઉપર આપણને જોવા છે મળતી હોય છે. ગુજરાતમાં આવા તામ્રપત્રોની મોટી સંખ્યા જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર આવા તામ્રપત્રોની સંખ્યા છે વધારે જોવા મળે છે, જેની અંદર આપણને રાજાનું નામ છે, એ રાજાનો ધર્મ છે, વહીવટ તંત્ર છે, દાન ધર્મની વિગતો છે. આવા તામ્રપત્ર આપણે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણની અંદર જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે ત્યાં આપણને શું છે તો કે જોવા મળે છે. ત્યારબાદ આપણને છે એ એલટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડોલોજી નવરંગપુરા અમદાવાદની અંદર છે. ત્યારબાદ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદની અંદર છે. અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવા તામ્રપત્ર છે એ શું છે તો કે સચવાયેલા છે. તો આઈએમપી છે મિત્રો. ત્યારબાદ સિક્કાઓ, કે સિક્કાઓ ઉપરથી પણ આપણને છે એ શું છે તો કે ઇતિહાસ છે એ જાણવા મળે છે. જોઈએ આપણે તો સિક્કા પણ ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે. સિક્કાઓ ઉપર રાજા પોતાના રાજાનું નામ, કે જે સિક્કાઓ છાપે છે તો એની અંદર શું કરે છે તો કે રાજા છે એ પોતાનું નામ છાપે છે. શું છાપે તો કે પોતાનું નામ છાપે. બીજું તો કે તેના ધર્મનું, એનો શું હોય તો કે ધર્મનું કોઈ નિશાન હોય છે. પછી તો કે સંસ્કૃતિ તથા એ સમયની માહિતી આપણને મળી આવે છે. તો એ સમયની જે કઈ સંસ્કૃતિ છે એ સમયની માહિતી આપણને શું છે તો કે મળી આવે છે, બરાબર. ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. તો ક્યારે તો કે ઈસવીસન પૂર્વ 5મી સદીની અંદર. ક્યારે તો કે આપણને છે ઈસવીસન પૂર્વ 5મી સદીની અંદર છે આપણને કયા સિક્કા મળી આવ્યા તો કે પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. કેવા તો કે પંચમાર્કના સિક્કાઓ મળી આવ્યા છે અને એ છે સૌથી જૂના સિક્કા છે મિત્રો. આ સિવાય ગ્રીકના રાજાઓ છે, મૌર્ય કાળ છે, ગુપ્ત કાળ છે, આ કાળની અંદર અનેક સોનાના, ચાંદીના અને તાંબાના સિક્કાઓ છે એ જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી શું થાય તો કે આપણને છે એ આપતા હોય છે. જો અહીંયા આપેલા છે સરસ મજાના પંચમાર્કના સિક્કાઓ છે, અન્ય સિક્કાઓ છે. તો અહીંયા જો તમે રાજાની છાપ આપેલી છે, રાજા પોતે છે, બરાબર. આની અંદર અમુક એવા ધર્મના નિશાનો છે, બરાબર. અહીંયા છે જો તમે એ મૂર્તિઓ અંકિત કરવામાં આવી છે, બરાબર. તો પંચમાર્કના ધાતુ સિક્કાઓ છે તો ધાતુના ટુકડાઓ જે હોય એને શું કરે તો કે એની છાપ ઉપસાવવા એક બીબું બનાવે. એ બીબાની અંદર મૂકી અને દબાણ આપવામાં આવે અને દબાણ આપી અને જે સિક્કાઓ બને એને આપણે કેવો સિક્કા કહીએ છીએ? પંચમાર્કના સિક્કા તરીકે છે આપણે ઓળખીએ છીએ. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતન શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો
માનવ સમાજના ભૂતકાળ જાણવા માટે આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય, શું કહેવાય તો કે આર્કિયોલોજિસ્ટ, કે આવા જે વ્યક્તિઓ છે કે જે માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે જે પુરાતન શાસ્ત્રીઓ છે, બરાબર, તો એને અંગ્રેજીમાં શું કહેવાય તો કે આર્કિયોલોજિસ્ટ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ કહે, જે શું કરે તો કે સંશોધન કરી અને આપણી સુધી છે એ માહિતી પહોંચાડે છે. અને તેઓ પ્રાચીન સ્થળો ઉપર જે ઉત્ખનન કરે છે, બરાબર, પ્રાચીન સમયે જે ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું, બરાબર, પછી ત્યાંના મકાનો હોય, સિક્કાઓ હોય, ઈંટો હોય, પથ્થરો હોય, ત્યાંના ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીના હાડકાઓ, આ બધું શોધી અને અભ્યાસ કરી અને એ સમયના માનવીના જે સંસ્કૃતિના અવગણો છે એ આપણને છે અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો હતો. પ્રાચીન સમયમાં તમે જુઓ તો માણસ છે એ આદિમાનવની અંદર આપણે જોઈએ તો માણસ છે એ ક્યાંય મકાનોની અંદર રહેતો નહીં, પોતે છે એ રખડતું અને ભટકતું જીવન જીવતો, ખોરાકની શોધમાં અહીંયાથી વાં છે એ જતો હતો અને પાલતુ જે હિંસક પ્રાણીઓ છે એનાથી બચવા માટે ગુફામાં રહેતો. તો પ્રાચીન સમયની અંદર માણસ છે સતત શું કરતો, પરિવહન કરતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો. તો ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસન વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા મળે છે. ઘણા લોકો છે ભારતની અંદર આવ્યા છે, ઘણા લોકો ભારતની બહાર ગયા છે. તો આવા લોકોની અવરજવર થકી પણ આપણને છે એ આપણા ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય. તો એની અંદર મેગેઝિન છે, પિલિની, હાફિયાન, યુએસમાં આવા મુસાફરોનો પણ શું થાય તો કે સમાવેશ કરવામાં આવે છે. પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધન આપણને ઉત્તર પશ્ચિમ ભારતની સિંધુ નદીના કિનારે પાંગરેલ મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતની અંદર આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા અને એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ પણ થયો હતો અને એ પણ આપણે જાણી શકીએ છીએ કે આપણે જો જોઈએ તો ઉત્તર પશ્ચિમ ભારતની જે સિંધુ નદી કિનારો છે, બરાબર, તો આ સિંધુ નદીના કિનારે આપણને મહાન સંસ્કૃતિ જોવા મળે છે, બરાબર. તો ભારતની અંદર આજથી છે એ ત્યાં છે 4500 જેટલા આપણને શહેરો મળી આવ્યા છે. ગંગા નદીની આસપાસ જુઓ તો આપણને કેટલા તો કે 2500 જેટલા શહેરો છે શું છે તો કે મળી આવેલા છે, બરાબર. આ બધા સાધનો જે તે સમયના માનવીના સમાજના રીતિ રિવાજો, એ સમયના એનો ખોરાક અને પોશાક, એ સમયની ટેકનોલોજી, એ સમયની સંસ્કૃતિની માહિતી આપણને શું થાય તો કે મળતી આવે. ભારતની અંદર આવા અનેક શહેરો છે અને અનેક ગામડાઓ શોધી અને આપણે કપાસ છે, જવ, ઘઉં ઉપરાંત જે તે સમયના પ્રાણીઓની પણ શું આપે છે તો કે માહિતી છે એ પૂરતા પ્રમાણમાં આપે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્વના વિદ્વાનો છે અને એમને મળી આવેલા જે સાધનો છે એનું શું કર્યું અને વર્ગીકરણ કર્યું અને સંશોધન કરે. આવા હસ્તપરક દસ્તાવેજો હોય, અભિલેખાઓમાંથી માહિતી શું કરે તો કે એકત્રિત કરે અને પછી યોગ્ય રીતે એનું શું કરે તો કે આલેખન કરે છે. અને આવા પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણને ભૂતકાળના અને આપણી સમક્ષ એ ભૂતકાળને શું કરે છે તો કે જીવંત કરે છે. હવે ભૂમિનું નામ તો કે આપણે છે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. કયા બે નામોથી? એક તો છે ઇન્ડિયા અને બીજું શું છે ભારત, બરાબર. તો આપણે છે એ આપણા દેશને બે નામેથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. તો ઇન્ડિયા શબ્દ છે કેની ઉપરથી ઉતરી આવ્યો છે? આ ઇન્ડિયા શબ્દ છે એ કેની ઉપરથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ શબ્દ ઉપરથી. કયા શબ્દ ઉપરથી? ઇન્ડસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો, જેને સંસ્કૃત ભાષાની અંદર શું કહેવાય? સિંધુ કહેવાય. શું કહેવાય? સિંધુ કહેવામાં આવે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો નદીથી પરિચિત હતા અને તેઓ આજથી 2500 વર્ષ પહેલા પ્રદેશના સંપર્કમાં આવ્યા અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ કહેતા. ઈરાનીઓ શું કહેતા? હિન્દોસ કહેતા સિંધુ નદીને, બરાબર. તો આપણે યાદ રાખવાનું છે. અને ગ્રીસ લોકો ઇન્ડસ કહેતા હતા. આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખાતો અને ભારત એવું નામ છે આપણને મળેલું છે. ભારત એવું નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું. ક્યાંથી જાણવા મળ્યું? તો કે ભારત નામ છે આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું છે. ભરત નામનો જે માનવ સમૂહ હતો એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવી અને વસી ગયો અને એના નામ ઉપરથી આપણા દેશને ભારત તરીકે ઓળખાય છે. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભ કૃતિ ઋગ્વેદની અંદર પણ આપણને શું છે તો કે જોવા મળે છે. ત્યારબાદ સાલવારી જોઈએ આપણે તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે કે ભાઈ કયા સમયની અંદર થયું હશે, તો એ સમયનું ઇતિહાસની અંદર ખૂબ જ મહત્વ છે. તો ઘટનાઓ જાણવા માટે એ સમય, એ સ્થાન ન જ આપણે લખી શકીએ છીએ. આપણે સમય, તારીખ, માસ, વર્ષ આ સાંકળી અને સમજીએ. જેમ કે 20 જુલાઈ 2018 શું કીધું આપણને? તો કે 20 જુલાઈ અને 2018. તો આ પ્રમાણે જો સમય ગોઠવીએ તો ઈસુ ખ્રિસ્તીનો જે જન્મ છે એની સાથે છે. તો આ ખ્રિસ્તીના ધર્મના સ્થાપક કોણ હતા? તો કે ઈસુ ખ્રિસ્તી. તો
તો એના જન્મને દુનિયામાં કાળગણ સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં એડી, એનો ડોમિની, શું કહેવાય? એનો ડોમિની, બરાબર? એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી વર્ષ 2000. એ જ રીતે ઈસવીસન પૂર્વ એટલે બિફોર ક્રાઇસ્ટ, બીસી એટલે શું થાય તો કે બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વ 2000 ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા. માનો કે ઈસુ ખ્રિસ્તીનો જન્મ છે તો અહીંયા 0 થયો, જાય આકૃતિ આપેલી છે સરસ મજાની, બરાબર? અહીંયા છે. તો જો ઈસવીસન ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા છે એ જો કોઈ આપવામાં આવે તો એને શું કહેવાય? પહેલા આપવામાં આવે, બરાબર? તો આ બાજુ જાય ડાબી બાજુ તો એને શું કહેવાય? ઈસવીસન પૂર્વ. અને ઈસુ ખ્રિસ્તીના પછી હોય તો એને શું કહેવાય? ઈસવીસન પછી. અહીંયા આપણને ઘણી સારવાલી આપી છે, બરાબર? એડી ના બદલે સી ને સી ના બદલે બીસી અને બીસી ના બદલે બીસીઈ તરીકે ઓળખવામાં આવે. સી એટલે શું થાય તો કે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. બીસી એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સુધારણા યુગ પૂર્વ. ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્ર જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરે છે. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ નો શબ્દનો પણ છે એ શું થાય તો કે ઉપયોગ કરવામાં આવે છે. બિફોર એટલે શું થાય? બિફોર ક્રાઇસ્ટ. એડી એટલે એનો ડોમિની, બરાબર? આવા બે શબ્દ ક્યાં તો કે ગ્રીક શબ્દ છે જેનો અર્થ શું થાય તો કે ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે ભગવાનના સમયનું વર્ષ. દાખલા તરીકે એડી 2018 શિલાલેખ તો કે પથ્થર પર કોતરાવેલા લેખ. ભુજ એટલે ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરસાલ જેના ઉપર આપણે પ્રાચીન ઇતિહાસો લખીએ છીએ. તો આશા કરું છું મિત્રો કે આ સરસ મજાનું પહેલું ચેપ્ટર ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે એ આપણે ખૂબ જ સારી રીતે એ સમજાઈ ગયું છે. જય હિન્દ, જય ભારત.